હેલો ફ્રેન્ડ્સ, છેલ્લા લેક્ચરમાં આપણે પી વિભાગના તત્વો ચાલુ હતું, બરાબર. એમાં આગળ જોઈશું કોયડો લીધો તો છેલ્લો 11.1. હવે જોઈશું હવા પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા. હવા સાથે પ્રક્રિયા કરવાની એની વર્તણૂક કેવી છે એની વાત કરવી છે. બોરોન છે સ્ફટિકમય સ્વરૂપમાં, ક્રિસ્ટલ સ્વરૂપમાં હવામાં અપ્રતિક્રિયાત્મક છે, મતલબ પ્રક્રિયા કરતું જ નથી. એલ્યુમિનિયમમાં કેવું છે કે હવામાં બહારની સાઈડ બહુ માઇક્રોન સાઇઝમાં, એટલે સાવ પાતળું Al2O3નું પડ બની જાય. પહેલાં હવામાં ઓક્સિડેશન થઈ Al2O3નું પડ બને, પણ એકવાર આવું પડ બની ગયું બહારની સાઈડ, હવે અંદરનું એલ્યુમિનિયમ 1000 વર્ષ સુધી પડ્યું રાખો ને હવામાં તો કોઈ જ અસર થતી નથી હવાની, બરાબર છે. હા, બાકી તમે અસ્ફટિકમય બોરોન લ્યો અથવા એલ્યુમિનિયમ પાવડર લો, હવામાં ગરમ કરો, સળગાવો કે પ્રક્રિયા કરવા જાઓ તો હવામાં એ ઓક્સાઇડ અને નાઇટ્રાઇડ બંને બનાવે. હવામાં એ શું બનાવશે? ઈ એટલે એલિમેન્ટ સમજો, આ સમૂહનું તત્વ. હવાના O2 સાથે આપણને ખબર છે B2O3, Al2O3 કુદરતી રીતે મળે જ છે ને, એટલે E2O3 પ્રકારનો ઓક્સાઇડ બનાવે. 4 અને 3. O2 ગેસ હોય છે, આ સોલિડ હોય છે અને આ સોલિડ બને. E2O3 પ્રકારના ઓક્સાઇડ બનાવે છે, બરાબર છે. અને બીજું નાઇટ્રાઇડ પણ બનાવે. નાઇટ્રોજન, હવામાં તો નાઇટ્રોજન હોય ને, એ ગરમ થાય તો નાઇટ્રાઇડ પણ બનાવી શકે છે. ગરમ ના કરો તો બી આ પ્રક્રિયા તો થવાની જ. En પ્રકારના નાઇટ્રાઇડ બનાવે. En પ્રકારના શું બનાવે? નાઇટ્રાઇડ. આપણે શું કીધું? આ સમૂહના તત્વો બધા ઓક્સિજન સાથે ઓક્સાઇડ E2O3 પ્રકારના અને નાઇટ્રોજન સાથે નાઇટ્રાઇડ બનાવે. બરાબર છે. ચાલો, હા, એમાં પછી વાત ચર્ચા કરવી હોય તો તમે એવી કરી શકો. એસિડ, આપણે દાખલા તરીકે એસિડની, જો કે એસિડ હારે પ્રક્રિયામાં એવું જ છે, એલ્યુમિનિયમમાં બહારની સાઈડ ઓક્સાઇડનું સ્તર બની જાય પછી ના થાય. પણ વાત કરીએ આના ઓક્સાઇડની જ, ઉપરના જે બોરોન હોય ને એ એસિડિક ઓક્સાઇડ બનાવે B2O3. પછી વચ્ચે આવશે એલ્યુમિનિયમ અને ગેલિયમ, એના ઉભય ગુણધર્મી ઓક્સાઇડ હશે Al2O3 અને Ga2O3. આ બે કેવા હશે? ઉભય ગુણધર્મી. આ કેવો છે? એસિડિક. અને પછી ઇન્ડિયમ In2O3 અને થેલિયમ Tl2O3, આ બે બેઝિક હોય. બેઝિક ઉભય ગુણધર્મી અને એસિડિક. તો એસિડિક, ઉભય ગુણધર્મી અને બેઝિક ઓક્સાઇડ આ રીતે બને, બરાબર છે. ચાલો, ત્યાર પછી શું વાતો કરીશું? આ પાછા એસિડિક ઓક્સાઇડ હોય ને, આ બેઝિક પદાર્થ હોય ને, એના સાથે માની લો કે બેઝિક ધાતુના ઓક્સાઇડ બેઝિક હોય, એની હારે ધાતુનો બોરેટ બનાવે અને એ રંગીન હોય. આપણે આગળ આવશે, ચલો ને, આજે જ હમણાં આ જ લેક્ચરમાં આવી જશે. નિકલને એવી ધાતુ હોય ને તો નિકલ મેટાબોરેટ બને, એ બ્રાઉન કલરનો હોય. નિકલ મેટાબોરેટ બ્રાઉન કલરનો હોય. પણ એ બધી ચર્ચા હું તમને આની બોરેક્સ મણકા કસોટી હમણાં લેવાની જ છે. આમાં એ મણકા કસોટીમાં સાથે ચર્ચા કરું. પણ આવો એસિડિક છે એની સાબિતી જે છે કે ધાતુના ઓક્સાઇડ જે સ્વભાવે બેઝિક છે એની સાથે મેટાબોરેટ બનાવે છે. અને આ એની એસિડિકતાની વાત કરી દીધી. બસ અહીંયા હવા પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા પૂરી થઈ ગઈ. જે કાંઈ ચર્ચા હતી એ આટલી જ છે.
પછી હવે કોની હારે ચર્ચા આવશે? બીજી ચર્ચા હવા પછી એસિડ અને આલ્કલી સંયોજનો પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા. સામાન્ય રીતે થોડા તાપમાન સુધી, બહુ ઊંચું નહીં પણ 40-50 સુધી પણ બોરોન આલ્કલી અને એસિડ સાથે પ્રક્રિયા આપતું જ નથી, એટલે એની તો કોઈ પ્રક્રિયા આવે જ નહીં. માત્ર એલ્યુમિનિયમ છે કે જે પ્રક્રિયા આપે છે, તો એલ્યુમિનિયમની પ્રક્રિયા જોઈએ. એસિડ સાથે પ્રક્રિયા કરે ને બેઝ સાથે, બંને સાથે આપે. શું કામ બેઝ સાથે પ્રક્રિયા કરે? તો કે એનો સ્વભાવ ઉભય ગુણધર્મી જ છે ને. જો ઓક્સાઇડ લ્યો, કોઈ પણ ઓક્સાઇડ, હાઇડ્રોક્સાઇડ, એના બધા ઉભય ગુણધર્મી વર્તણૂક જોવા મળશે. તો એલ્યુમિનિયમ ધાતુની ખુદની પણ એ પણ એસિડ અને બેઝ બંને સાથે પ્રક્રિયા આપી છે. HNO3 સાથે પ્રક્રિયા ના થાય, કારણ કે HNO3 છે ને એ ખાલી એસિડ નથી, એસિડિક છે જ, પણ સાથે સાથે એ ઓક્સિડેશન કરતા પણ છે. એ Al2O3 બનાવી નાખે, બહારની સાઈડ એલ્યુમિનિયમની ફરતું Al2O3નું પડ બનાવી નાખે, પછી અંદરનું એલ્યુમિનિયમ રક્ષિત બની જાય. હવે HNO3ની અસર થઈ શકતી નથી. એટલે સામાન્ય રીતે એસિડ અને આલ્કલી પ્રત્યે પ્રક્રિયાઓ લખતા હોય એલ્યુમિનિયમની, તો HNO3ની ન દર્શાવાય, એ ન થાય, તરત ઓક્સાઇડ બનીને પ્રક્રિયા સ્ટોપ થઈ જાય. પણ તમે એની HCl સાથે પ્રક્રિયા દર્શાવી શકો છો. એલ્યુમિનિયમ પ્લસ HCl, તો એ શું બનાવશે? AlCl3 ડાયમર સ્વરૂપે હોય, એટલે Al2Cl6 આવું બનાવી નાખે. દ્વિઆણવીય સ્વરૂપ હોય, ડાયમર સ્વરૂપ કહેવાય. હવે આને બેલેન્સ જરા કરી દો, 2 એલ્યુમિનિયમ 6 ક્લોરિન, તો 3 H2 બને. આ ઘણી વખત શું થાય, બુકમાં ને આમ દર્શાવ્યું હોય Al પ્લસ 3 એકવીયસ, 6 Cl માઇનસ એકવીયસ, 3 H2 ગેસ, તો એ બધું એકનું એક જ છે. બરાબર છે, આ બધું એક જ કહેવાય. પણ કહેવાનો મતલબ એલ્યુમિનિયમ ક્લોરાઇડ બની ગયું, એસિડ હારે પ્રક્રિયા આપી. બેઝ આલ્કલી સાથે જોઈ. બરાબર છે, આની એસિડ સાથે પ્રક્રિયા જોઈને એલ્યુમિનિયમ પાવડરની. હવે આલ્કલી સાથે જુઓ, આલ્કલી એટલે NaOH, KOH એવા પદાર્થો ચાલે. એ આલ્કલીનું દ્રાવણ હોય ને એની હારે એની પ્રક્રિયા થશે. આ એકવીયસ દ્રાવણ હોય, લિક્વિડ છે, સોલિડ છે. કદાચ એવી અવસ્થાઓ યાદ ના હોય તો મોટા ભાગે ચાલે છે. સ્પેશિયલી એની જરૂર પડતી હોય પ્રક્રિયામાં અથવા ચર્ચામાં વાત કરતા હોય કે ભાઈ આ વાયુ અવસ્થામાં ઉડી જશે ને પછી બાકીનું શુદ્ધ મળશે ને એવી ચર્ચા, તો તમારે ફરજિયાત એની અવસ્થાઓ આપવી જ પડે. કારણ કે તમે ચર્ચામાં એ અવસ્થાને સાંકળી લો છો અને પછી અવસ્થાને રજૂ ના કરો તો એમ ન ચાલે. બાકી અત્યારે આવામાં રૂટીનમાં કદાચ ના આપી હોય ને તો બી એકવાર ચાલશે. NaAlOH4, જો આ +1 વીજભારિત હોય ને આ -1 હોય, પણ એ કંઈ કહ્યો નહીં તો ચાલે. અને વધઘટ હાઇડ્રોજન વાયુ છે, જરા બેલેન્સ કરવું પડશે ને. એક સોડિયમ, એક એલ્યુમિનિયમ, 4 OH હોય છે, એક જ છે. આ 3 ને 1 4 ઓક્સિજન થઈ ગયા. હવે હાઇડ્રોજન 3 દુ 6 ને 1 7 થાય, જો એ કમેન્ટ ના થાય છે ને. 7 જોતા હોય તો અહીં કેટલા લેવા પડે? 4 અને 1.5 3. હવે આખી પ્રક્રિયાને 2 થી ગુણી નખાય. 2 2 6 2 અને 1.5 ના ડબલ 3. જો બેલેન્સ થઈ ગયો તો થોડુંક સરળ અને ઝડપી થઈ જાય. ઓફકોર્સ કોઈ પણ આવું સોલ્ટ બને છે, પાણી છે જ તો એ ઓગળેલું જ રહેશે, H2 વાયુ છે, આમ લખી દો તો ચાલે. એટલે આપણે એમ કીધું કે એસિડ હારે પ્રક્રિયા કરીને સોલ્ટ બનાવે, બેઝ સાથે પણ સોલ્ટ બનાવે છે. તો આ એની એસિડ અને બેઝ સાથેની પ્રક્રિયા થઈ ગઈ. બરાબર. આનું IUPAC નામકરણ પદ્ધતિ મુજબ નામ થાય. IUPAC એટલે ઇન્ટરનેશનલ યુનિયન ફોર પ્યોર એન્ડ એપ્લાઇડ કેમેસ્ટ્રી. આવું એપ્લાઇડ ફિઝિક્સ માટે હોય. તો એના નામકરણ કોઈ પણ સંયોજનોના હોય ને એમાં જો ગોટાળા થતા હોય તો નિયમો IUPAC બનાવે છે. તો એના નિયમ મુજબ આનું નામ બનાવેલું છે સોડિયમ ટેટ્રાહાઇડ્રોક્સો
સો કહેવાનું હો, પાછળ ઓ લગાડવાનું છે. સોડિયમ ટેટ્રાહાઇડ્રોક્સો એલ્યુમિનેટ કૌંસમાં રોમન આંકડામાં 3. બરાબર છે. આનું નામકરણ આવી રીતે થાય: સોડિયમ ટેટ્રાહાઇડ્રોક્સો એલ્યુમિનેટ 3. બરાબર, આ રીતે થશે. સોડિયમ ટેટ્રાહાઇડ્રોક્સો એલ્યુમિનેટ 3. આ યુપીએસસી પદ્ધતિ મુજબ પરફેક્ટ નામ છે. અહીંયા રોમન આંકડામાં જ 3 હોવા જોઈએ. એ 3 છે ને એલ્યુમિનિયમની ઓક્સિડેશન અવસ્થા છે +3, એના એ 3 છે. બરાબર છે. એટલે નામકરણ આ રીતે જ હોવું જોઈએ. એમાં આડાવડું ન ચાલે, નિયમ મુજબનું બનેલું નામ છે માટે. આગળ વાત કરીશું તો અહીંયા એસિડ અને આલ્કલી સાથે વાત પૂરી. જો બધા સંયોજનોની બધી ચર્ચા કરતા નથી, અમુક ચર્ચાઓ કટ કરી નાખી છે. તો આ એક તત્વની ચર્ચા આવે આવડી. ચેપ્ટર બહુ મોટું થઈ જાય એવું નથી કર્યું. ભારણ ઘટાડવા માટે માત્ર એક જ હેતુથી ચર્ચામાં ઘણી બધી વાતો કટ કરી નાખી છે. ધ્યાન રાખજો. આપણે એવી ચર્ચા પછી કરવાની જરૂર પણ નથી. બધા સિલેબસમાંથી ટોટલ કટ છે એટલે ઓકે. હવે હેલોજન પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા. હેલોજન પ્રત્યે આ તત્વો હેલોજન સાથે પ્રક્રિયા કરીને EX3 પ્રકારના હેલાઇડ બનાવી. એમાં એક જ અપવાદ છે, TLI3 થેલિયમ આયોડાઇડ બનતો નથી. બાકી તમામ બન્યા છે આજ સુધીમાં. આ સમૂહનું તત્વ લ્યો, હેલોજન ગેસ લો, એની સાથે ગરમ કરો એટલે EX3 પ્રકારના હેલાઇડ બની જાય, સોલિડ. બરાબર, EX3 પ્રકારના હેલાઇડ બને. અહીંયા X બરાબર તમે કોઈ પણ FCl, Br અને I લઈ શકો. આ બધાને હેલોજન તત્વો કહેવાય. એસ્ટેટિન ન લેવાય હો છેલ્લું. શું કામ કે એ રેડિયો સક્રિય છે એટલે આપણે એને પ્રક્રિયામાં અખતરા કરવામાં એને વાપરવાનું હોય નહીં. એટલે હેલોજન બોલી તો ક્યાંય એસ્ટેટિન લખવા બોલવા વિચારવાનું નથી. આ બાકીના હેલોજનની વાત છે એમ સમજવાનું. બરાબર છે. થેલિયમ આયોડાઇડ સિવાય બધા હેલાઇડ EX3 પ્રકારના આવા હેલાઇડ આપણને મળી શકે છે. લો બસ હેલોજન માટે એટલું જ કે આ ગરમ કરો તો મળી જાય ખરા. એમને ના મળે, થોડી પ્રક્રિયા કરાવવી પડશે. ચોપડીમાં શું એ પ્રક્રિયામાં ગરમી નથી લખી પણ જરૂર તો પડશે પ્રેક્ટિકલી. ચલો રેડી. હવે એના પછી ત્યાર પછી શું આવશે તો નેક્સ્ટ બોરોનના અગત્યના વલણો અને અનિયમિત ગુણધર્મો. પણ એના પહેલાં એક કોયડો છે તો આપણે એ કોયડો સોલ્વ કરીએ. ચલો, કોયડામાં શેની ચર્ચા કરવાની કીધી છે? .2 જો કોયડાઓ આવશે એ સાથે સાથે લેતા જ જઈશું. નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડની બોટલની આજુબાજુ સફેદ ધૂમ એટલે ધુમાડો જોવા મળે છે, એનું કારણ આપો. સફેદ ધુમાડો શું કામ જોવા મળે છે? કોના કારણે? કઈ વસ્તુ બનવાના કારણે? તો કે AlCl3 ભરેલો હોય કોઈ પણ ડબ્બામાં, બરાબર. આ ડબ્બામાં AlCl3 છે. જો ડબ્બો ખુલ્લો રાખશો ને તો અહીંયા સફેદ ધુમાડા દેખાશે. એ કોના દેખાય છે? ભેજવાળો HCl સફેદ ધુમાડા આપેલો, આમાંથી HCl બની જાય છે. ખુલ્લું રહેશે ને એટલે હવાના ભેજ સાથે આંશિક જળ વિભાજન બનશે કરવા. અમુક અણુઓનું જળ વિભાજન થઈ ગયું. હાઇડ્રોક્સાઇડ બની જાય ને HCl નીકળે. HCl બહાર નીકળે, હવાના ભેજ હારે સફેદ ધુમાડા આપે. તો એ જે નીકળતા ધુમાડા છે ને એ આ HClના છે. આ એનો ઉકેલ. બરાબર. કોયડાની વાત પૂરી. બહુ સિમ્પલ કોયડાઓ હોય, જવાબ પણ ત્યાં છે જ એવું નથી. પણ આપણે શું રિએક્શન સાથે વાત કરી હોય.
આગળ વાત કરીશું. હવે વાત કરીશું આ સમૂહના કેટલાક અગત્યના વલણો અને બોરોન સમૂહના અન્ય તત્વોથી અલગ પડે છે ને, તો થોડી એની વાતો પણ ભેગી કરી નાખીશું. આ સમૂહના તત્વો બધા સહસંયોજક સંયોજનો બનાવે છે, ખાસ કરીને બોરોન. શું કામ સહસંયોજક બનાવતો હતો? કારણ કે B+3 બનવા માટે ખૂબ ઝાઝી ઉર્જા જોઈએ, એટલા માટે બોરોનનું વલણ સહસંયોજક સંયોજનો બનાવવાનું રહે છે. પણ જેમ સમૂહમાં નીચે આવતા જાઓ એમ આયનિક સંયોજનો બનાવવાનું વલણ જોવા મળે છે. તો બોરોન એક જ અલગ છે જે સહસંયોજક સંયોજનો બનાવે છે. સમૂહના અન્ય તત્વો આયનીય સંયોજનો બનાવે છે. ચોપડીમાં શું જે આગળના આપણને મુદ્દાસર વાત કરી હતી ને, એવી સરસ મજાની મુદ્દાસર વાત નથી. ગોટાળો હે, આપણને એમ નક્કી જ ન થાય કે આ એક્ઝેક્ટલી કહેવા શું માગે છે. એક્ઝેક્ટલી શું કહે છે એ કાંઈ સમજાય નહીં. પાણીમાં ઓગાળો ને તમે તો આ સમૂહના તત્વો ચતુષ્ફલક MOH4- આવું એક સંયોજન ચતુષ્ફલક, અને બીજું અષ્ટફલક MH2O6+3. આવું અષ્ટફલક હેક્ઝાહાઇડ્રેટેડ એટલે 6 પાણીના અણુવાળું સંયોજન બનાવે. આ ચતુષ્ફલક અષ્ટફલક સમૂહના બધા તત્વો. બોરોનની વાત કરું તો બોરોન આ બનાવી શકે છે, પણ આ બનાવી શકતું નથી. બરાબર છે? મુદ્દો થયો ને અલગ. હું જો મુદ્દા પાડતો જઉં છું. પહેલો મુદ્દો શેનો કીધો? બોરોનના સંયોજનો કેવા છે? સહસંયોજક. સમૂહના અન્ય તત્વોના સંયોજનો કેવા છે? આયનિક. પછી આ બીજો મુદ્દો કહું છું. બીજો મુદ્દો શું છે? બોરોન છે એ MOH4 પ્રકારનું MOH4- પ્રકારનું આયન આપે છે, પણ MH2O6 આપતું નથી, જ્યારે સમૂહના અન્ય તત્વો બંને આપે છે. પછી બોરોન છે એ લુઈસ એસિડ તરીકે વર્તે છે અને કોઈ પણ બહારના અણુ પાસેથી ઇલેક્ટ્રોન સ્વીકારીને અષ્ટક પૂર્ણ કરવાનો પ્રયત્ન કરે છે. એટલે BF3 હોય એમોનિયા, તો બોરોન તરત જ કયો રસ્તો સ્વીકારે છે? આની પાસેથી ભીખ માગવાનું કે ભાઈ તમારી પાસે છે ઇલેક્ટ્રોન, અમને આપો નહીં. બસ બોરોન આવો રસ્તો પસંદ કરે છે. આ ઇલેક્ટ્રોન આને રોકાણ કર્યું એટલે બંધનો દિશા આમ રાખવાની, નાઇટ્રોજને આપ્યા, બોરોને મેળવા છે. તો અષ્ટક પૂર્ણ કરવા માટે બોરોન શું કરે છે? કોઈ પાસેથી ઇલેક્ટ્રોન સ્વીકારવાનો રસ્તો પસંદ કરે છે. સમૂહના અન્ય તત્વો આવો રસ્તો પસંદ કરતા નથી. AlCl3 હોય તો સેતુબંધ બનાવવાનો રસ્તો પસંદ કરે. BF3 ને બદલે AlF3 હોત તો F3 ઓછું મળે છે એટલે આપણે Cl લખીએ છીએ. બાકી બને તો એ ખરું, નથી મળતું એવી વાત નથી, ઓછું મળે છે. રેડી? તો આ શું થઈ ગયું? AlCl3. રેડી? આને કેવો રસ્તો લીધો અષ્ટક પૂર્ણ કરવા માટે? સેતુબંધ બનાવવાનો. એટલે સમૂહના અન્ય તત્વો અલગ રસ્તા લે છે. બોરોન એક જ એવું છે કે જે ઇલેક્ટ્રોન સ્વીકારવાનો રસ્તો પસંદ કરે છે, કોક પાસેથી દાન લેવાનું. બરાબર? આને ડોનર કહેવાય, આને એક્સેપ્ટર કહેવાય, દાન લેનાર અને દેનાર. બરાબર? બોરોન એવું બનાવે છે. છેલ્લી વાત, બોરોન છે ને એમાં ડી કક્ષક આવેલી નથી, એટલે બોરોનના કોઈ પણ સંયોજનો એમાં સંયોજકતા 4થી વધે નહીં. એના સંકીર્ણ લ્યો ટેટ્રાબોરેટ, કોઈ પણ લો ને, આ ટેટ્રાબોરેટ છે, આ છે, 4થી ન વધે. જ્યારે સમૂહના અન્ય તત્વોમાં આ કેટલા સુધી પહોંચી જાય? વધીને 6 સુધી, AlF6-3. તો સમૂહના અન્ય તત્વો 5 કે 6 બંધો બનાવી શકે. પાણીમાં 6 પાણીના અણુ સાથે જોડાઈ શકે છે. હેલોજન હોય તો 6 હેલોજન સાથે. જ્યારે બોરોનની મેક્સિમમ લિમિટ કેટલાની આપી દે છે? 4ની. કારણ કે માત્ર S અને P કક્ષકો જ આવેલી છે, એક S અને 3 P એટલે 4 થઈ. તો વધીની કેટલા બંધ બનાવી શકે? 4 બંધ.
તો બોરોન આ બાબતે પણ સમૂહના અન્ય તત્વોથી અલગ પડી ગયું. કરેક્ટ? બરાબર. ચાલો, ત્યાર પછી પાછો એનો કોયડો છે, તો જરા એની વાત કરી દઈએ. એનો કોયડો શું કહેવા માગે છે. કોયડા નંબર 11.3. બોરોન BF6-3 આયન બનાવી શકતું નથી. બસ આ જ વાત કરી. BF6 આમાં AlF6 બન્યું, પણ આવું શું કામ ન બન્યું? BF6-3 ભાઈ આવું ના બને. ન બનવાનું કારણ એમાં ડી કક્ષકોની ગેરહાજરી છે. ડી કક્ષકો આવેલી ન હોવાથી બોરોન આવું સંયોજન બનાવી શકતું નથી, કે આવું આયન બનાવી શકતું નથી. ચલો, આ સાથે એની વાત પણ પૂરી. બોરોનના અગત્યના વલણો અને અનિયમિત ગુણધર્મો અથવા વિસંગત ગુણધર્મોની વાત પૂરી. હવે આવશે બોરોનના કેટલાક અગત્યના સંયોજનો બોરોનમાંથી બનતા હોય એવા, જેમ કે બોરેક્સ, ઓર્થોબોરિક એસિડ, પછી ડાયબોરેન B2H6. આ બધા બોરોનના અગત્યના સંયોજનો છે. 1 by 1 આ ત્રણેય સંયોજનો માટે આપણે ડિટેલમાં ભણવાનું છે. સૌથી પહેલી ચર્ચા કોની કરીશું? બોરેક્સ. બોરેક્સ પાવડર સફેદ રંગનો સ્ફટિકમય ઘન પાવડર પદાર્થ હોય, સ્ફટિકમય ઘન પદાર્થ હોય. કોની વાત કરી છે? બોરેક્સ સફેદ રંગનો સ્ફટિકમય ઘન પદાર્થ હોય છે. આનું અણુસૂત્ર બોરેક્સનું આપણે આગળ આવી ગયું ને, ખનિજ રૂપે મળે છે, કીધું હતું ને. રાજસ્થાનના સાંભર સરોવરમાં મળી આવે, લદ્દાખની પુગા ખીણ ત્યાંથી મળી આવે છે. તો બોરેક્સનું અણુસૂત્ર થશે Na2B4O710H2. આપણે સામાન્ય રીતે આવું જ લખતા હોય છે, પણ હવે ડિટેલમાં ભણવાની વાત છે. વાસ્તવમાં એની અંદર ચતુર્કેન્દ્રીય આવા ઘટકો આવેલા હોય છે. V4O5OH4 -2. અચ્છા, 2 રહી ગયો. -2 આવી રચનાઓ હોય. મતલબ આનું તમે સાચું સૂત્ર લખવું હોય ને તો આમ લખી શકો, આના મુજબ: Na2B4O5OH4 × 8H2. જો લ્યો, આ એ જ છે. આ જેટલા 2 સોડિયમ, 4 બોરોન, 7 ઓક્સિજન, 5 અને 2 આમાં આવી ગયા, 2 પાણીના અણુ આમાં આવી ગયા અને 8 આ. બધું એ જ છે આખે આખું, પણ વાસ્તવિક રીતે રચના આવા પ્રકારની હોય છે. હવે ડિટેલમાં ભણી એટલે બધી વાત કરીને કે બોરેક્સની વાસ્તવિક રચના આવા પ્રકારની હોય છે. બોરેક્સને પાણીમાં ઓગાળો તો શું થાય? દ્રાવણ બેઝિક બની જાય. Na2B4O7 અને પાણીમાં ઓગાળીએ તો NaOH બની જાય. હવે NaOH બની તો દ્રાવણ કેવું થઈ ગયું? બેઝિક. બીજું શું બની જાય? H3BO3. 4 બોરોન છે ને, 4 ગુણી નાખી, 4 તરીને 12 ઓક્સિજન ને 2 14, 7 આ છે ને 7 આ, 14 થઈ ગયા. 7 દુ ને 14 હાઇડ્રોજન. રેડી? બધું બેલેન્સ. તો આ રીતે બોરેક્સ છે એને પાણીમાં ઓગાળો તો NaOH પ્રબળ બેઝ અને આ નિર્બળ એસિડ છે. તો બેઝ વધુ પ્રબળ છે એટલે દ્રાવણ સ્વાભાવિક એવું બનવાનું બેઝિક. તો બોરેક્સનું પાણીમાં બનાવેલું દ્રાવણ સ્વભાવે બેઝિક હોય. બરાબર છે? હવે બીજું કસોટી, જે મેં તમને કીધું હતું, બોરેક્સ મણકા કસોટીની વાત કરીશું. બરાબર છે? તો એની વાત કરીએ. બોરેક્સ મણકા કસોટી છે શું? બજારમાંથી એક આવો પ્લેટિનમ વાયર લેવાનો. કસોટી કહું છું પહેલાં, પછી એનું સમીકરણ આપું અને સમજાવું.
બજારમાંથી શું લેવાનું છે? આવો પ્લેટિનમ વાયર કસોટી કરવી હોય એના માટે. અહીંયા ખોલો ને એટલે આગળ થોડો આટલો નાનો વાયર હશે, પ્લેટિનમનું પડ ચડાવેલો. રિયલ પ્લેટિનમ બહુ મોંઘું પડે છે વાયર માટે, પણ ઉપર પડ ચડાવેલું હોય પ્લેટિનમનું, પણ આપણે ચાલે. આગળથી સેજ આમ ગૂંચડું વાર દો, ગોળ આમ સ્પ્રિંગ જેવો આમ ગોળ વાર દો, રાઉન્ડ. બરાબર છે. હવે તમારે શું કરવાનું છે? વોચ ગ્લાસની અંદર HCl લો. HCl વોચ ગ્લાસ એટલે શું? નાની ડીશ જેવું કાચનું બનેલું થોડું ડીશ જેવું. આને જો વોચ ગ્લાસ કહેવાય, હું બતાવી દઉં. આવો આ વોચ ગ્લાસ છે, જો કાચનું ગ્લાસ દેખાય છે. આમાં પાણી કે થોડુંક ભરી શકી, 4-5 ml, વધીને 3-4 ml સુધીની વસ્તુ ભરી શકી. નાની રકાબી જેવું જ થઈ ગયું જો, પણ કાચનું જ હોય, આમ વાટકી જેવું, પણ છીસરું હોય પાત્ર. આમાં HCl લો. બીજા પાત્રમાં બોરેક્સ લ્યો પાવડર. કયો પાવડર લેવાનો છે? બોરેક્સ. મણકા કસોટી માટે બોરેક્સ લેવાનું. બોરેક્સ પાવડર. હવે શું કરવાનું છે? બર્નર ચાલુ કરતો બ્લુ કલરની જ્યોત રાખવાની. બુનસેન બર્નર કહેવાય. આપણી લેબમાં જે બર્નર હોય ને, સળગાવવા માટે વપરાય, બુનસેન બર્નર કહેવાય. એમાં ધીમું ફૂલ કરવાની સગવડતા હોય, હવા વધઘટ કરવાની સગવડતા હોય. એટલે શું થાય? ઓક્સિડાઇઝ જ્યોત થાય બ્લુ કલરની, એટલે એને બુનસેન બર્નર કહેવાય. એ લઈ લો અને બ્લુ કરી નાખો જ્યોત. ચકરી ફેરવવાની, નીચેથી બ્લુ થઈ જશે. પછી આ જે પ્લેટિનમ વાયર વાયડો છે ને, એને HClમાં બોળો અને ગરમ કરો, બોળો અને ગરમ કરો. 3 વખત આવું કરશો એટલે વાયર ક્લીન થઈ જશે. એના ઉપર અગાઉની પ્રક્રિયાનું કંઈ પણ ચોટેલું હોય તો એ બળી નીકળી જશે. બરાબર છે? HClમાં બોળો છો, સીધું જ ગરમ કરો છો, લાલ થઈ જશે ઇન્સ્ટન્ટ. આમ ફ્લેમમાં જ સીધું રાખવાનું. હવે 3 વાર થઈ ગયા પછી HClમાં બોળો, પછી બોરેક્સ ચોપડો અને ગરમ કરો. HClમાં બોળો, બોરેક્સ ચોપડો ને ગરમ કરો. હવે ગરમ કરશો ને એટલે પહેલાં શું થશે? સેજ પીગળશે, પાણી વરાળ બનીને ઉડી જશે. બોરેક્સમાં 10 H2O છે ને, આ પાણી ઉડી જશે, નિર્જળ બનશે. પછી હજી વધારાનું પાણી ઉઠશે અને એનું સંકોચન થશે. ગરમ કરો, ચાલુ જ રાખો, સેજવાર વધુ ગરમ કરતું રહેવાનું દરેક વખતે. એટલે પીગળીને કાચ જેવું બની જશે. પ્રવાહી ઠરે એટલે કાચ જ. પછી એને પાછું HClમાં બોળો. ગરમા ગરમ બોળ દો તો વાંધો નથી, બોળી દો. પાછું બોરેક્સ પાછું ગરમ કરો, મણકો કાચ બની જવો જોઈએ ઉપરના પડનો. 4-5 વાર આવું કરો ને એટલે માળાનું મોતી હોય ને એવો કાચનો ગોળો અહીં બની જશે, નાનો મણકો. અને બોરેક્સ મણકો બનાવ્યો કહેવાય. જો કસોટી તો હવે આવશે હો, કસોટીની તૈયારી કરાવી. કસોટી હવે કરાવીશ ને, પણ આ બોરેક્સનો મણકો બની ગયો. એ મણકામાં રાસાયણિક રીતે પદાર્થ કયો હોય? મણકાની અંદર કહું છું, બોરેક્સ મણકામાં આપણે લીધું હતું શું એના માટે? Na2B4O7 રેડી ઇન્ટુ 10H2. આને ગરમ કર્યું ને એટલે 10 પાણીના અણુ ઉડી ગયા, વરાળ બની. ઉપરનો એરો મતલબ ઉડી ગયા, વરાળ બની ગયા. Na2B4O7 બન્યું. આને નિર્જળ બોરેક્સ કહેવાય. બરાબર છે? હવે આપણી ચોપડીમાં પ્રોબ્લેમ શું છે કે અહીંયા નામ લખેલું છે સોડિયમ મેટાબોરેટ. એ આનું નામ નથી, એ હવે બનવાનું છે ને એનું નામ છે. ભૂલથી અહીંયા આઘું પાછું અહીં જગ્યાને બદલે આગળ લખાઈ ગયું, કમ્પ્યુટરનો પ્રોબ્લેમ છે. NaBO2 બનશે. NaBO2 2 પદાર્થ, એટલે 2 સોડિયમ થઈ ગયા, 2 બોરોન થયા, 2 ઓક્સિજન, અને બીજું B2O3 બધું થઈ ગયું. જો આનું નામ છે, એ જે લખ્યું છે ને સોડિયમ મેટાબોરેટ, એ આનું નામ છે. એટલે તમે એ રીતે સમજી લેજો, સોડિયમ મેટાબોરેટ. અને આને કહેવાય બોરોન ટ્રાયઓક્સાઇડ અથવા બોરિક
એનહાઇડ્રાઇડ બોરિક એસિડમાંથી બની શકે છે, એટલે બોરિક એનહાઇડ્રાઇડ અથવા બીજું નામ શું કહેશું? બોરોન ટ્રાયોક્સાઇડ. આ બીજું નામ અહીંયા લખી નાખજો, બરાબર છે. આ સોડિયમ મેટાબોરેટ અને આ B2O3 બેયનો ભેગો મણકો બની ગયો કાચનો. હવે એવો ગોળો મોતી બની જાય ને એટલે પછી એને HClમાં બોળવાનું. જ્યારે પણ કસોટી કરવી હોય ત્યારે HClમાં બોળો. અને જે પાવડર રૂપ પદાર્થ હોય ને, કોઈ સંક્રાંતિ ધાતુ એટલે D વિભાગના તત્વો, નિકલ ધાતુ હોય તો ચાલ્યો. દાખલા તરીકે કોબાલ્ટ લ્યો, ચલો કોબાલ્ટ ઓક્સાઇડ, CO, કોબાલ્ટનો O સ્મોલ હોય, ઓક્સાઇડનો O મોટો છે, વત્તા B2O3, COBO2 ટ્વાઇસ, કોબાલ્ટ મેટાબોરેટ. આનું નામ શું છે? કોબાલ્ટ મેટાબોરેટ. ડાર્ક બ્લુ રંગ દેખાય લો. મણકો આખો કેવો થઈ જશે? ડાર્ક બ્લુ કલરનો. કોબાલ્ટ ઓક્સાઇડ અને B2O3 માંથી આવો કલર આવી જશે મણકાનો. પાણી જેવો કલર હતો, કલરલેસ, એમાંથી આવો થઈ ગયો. કદાચ ધાતુનું પ્રમાણ ગમે એટલું અલ્પ હશે ને તો પણ આવો મણકો આવશે. જો મણકો આવી ગયો, હવે શું કરવાનું છે? ફરીથી પાછી પ્રોસિજર જોઈશે. જોઈ લીધું કે હા કસોટી થઈ ગઈ. હવે એને ગરમ કરો ફૂલ. બર્નર ઉપર મણકો રાખીને, બર્નર ઉપર અંદર જ પીગળી જાય એટલું ગરમ કરવાનું છે. અને જે આ પેન જેવું આપણે પકડ્યું છે ને, પ્લેટિનમ વાયર જે અહીંથી આમ સળગવાનું ચાલુ છે, એના ઉપર આમ ટીપ મારવાની આંગળીથી, આમ ઝટકો મારવાનો, એટલે મણકો ખરી જશે. અહીંયા પગ ઉપર કે હાથ ઉપર ના આવે, કારણ કે ફૂલ ગરમ છે. જ્યાં પડશે ને હાથ કે પગ ઉપર તો સીધો ચોંટી જ જશે, ચામડી લઈ લેશે. એટલે અહીંયા ખેરવી નાખવાનું. બસ કાચને ક્લિયર કરવો પડશે. HClમાં બોળો ગરમ કરો, બોળો ગરમ કરો 2-3 વખત, તો કાચ ક્લીન થઈ, ઓલો આપણો પ્લેટિનમ વાયર ક્લીન થઈ ગયો. કાલે પાછી કસોટી કરવી હોય તો ફરી પાછો પહેલાં મણકો બનાવવાનો. મણકો બનાવવાની પદ્ધતિ જે હું અહીં સમજાવું છું યાદ રાખજો. અને આ કસોટી પ્રયોગશાળામાં આવે કે ન આવે, તમારે આ કસોટી શીખવાની છે. ફ્યુચરમાં ક્યારેક કામ આવશે અને શીખશો એનો આનંદ અલગ હશે. એટલે લેબમાં જ્યારે પણ 11માં આવો ત્યારે પછી તમારે આ બોરેક્સ મણકા કસોટી આપણા જે લેબોરેટરી આસિસ્ટન્ટ હોય એમને કહેવાનું કે સરે કીધું છે અમને બોરેક્સ મણકા કસોટી કરાવજો, એ તમને કરાવડાવશે. બરાબર છે? બોરેક્સ મણકા કસોટી. આ સમજાઈ ગયો કઈ રીતે થશે? મણકા કસોટી તમને આખી સમજાવી. કોબાલ્ટ સાથે એ બ્લુ રંગ આપે છે, ડાર્ક બ્લુ. તમે નિકલ લીધો હોત ને, નિકલ જો હોત ને ધાતુ, નિકલનો ઓક્સાઇડ કે કંઈ પણ નિકલવાળું તત્વ, તો છે ને બ્રાઉન કલર આપે. હવે જો કે બરણીઓ ઓછી થઈ ગઈ, પણ બજારમાં કે ક્યાંક તો જોઈ જ હોય, અથાણાની બરણી આવે, ખબર છે? પોર્સેલિનની આટલી વજનદાર. એમાં ઉપરથી અડધી બરણી, હેન્ડલ જેથી માંડીને ઢાંકણું બધું બ્રાઉન કલરનું હોય, નીચેનો કલર વ્હાઇટ હોય. એ જે બ્રાઉન છે ને એમાં નિકલ છે થોડુંક, એ બસ એવો જ બ્રાઉન થાય મણકો. જુદા જુદી ધાતુઓ સાથે મણકાનો રંગ જુદો જુદો આવે. બરાબર છે? એટલે એ રંગના આધારે કસોટી થઈ જાય કે આપણે જે સેમ્પલ છે એની અંદર કઈ ધાતુ હાજર છે. એટલે ધાતુને પારખવા માટેની આની ગુણાત્મક કસોટી કહેવાય. તો આવી ગુણાત્મક કસોટી આની મદદથી, બોરેક્સની મદદથી સરસ થાય. ચલો એની વાત પૂરી કરીશું, ત્યાર પછી વાત કરીએ નેક્સ્ટ બોરોનનું સંયોજન. એક સંયોજન વાત કરી ને બોરેક્સ, હવે બીજું લઈએ. હવે બીજું સંયોજન એનું કયું છે? ઓર્થોબોરિક એસિડ H3BO3.
ઓર્થોબોરિક એસિડ H3BO3 આની બોરિક એસિડ અથવા ઓર્થોબોરિક એસિડ કહેવાય. સફેદ રંગનો સહેજ ચિકાસ ધરાવતો પદાર્થ છે, એટલે આમ લીસો હોય. અને તમને ખબર હોય તો કેરમમાં ને એમાં બધે નાખે, કુકરી ઝડપથી લસરે એના માટે. તમને કીધું ને આ પદાર્થ લીસો હોય છે, બરાબર. એટલે આનો ઉપયોગ ક્યાં થાય છે લીસો હોવાના કારણે? થોડું નીચે લખી, H3BO3 લીસો પદાર્થ છે, સફેદ રંગનો ઘન પદાર્થ છે. અને બનાવવો હોય તો કઈ રીતે બને? બનાવવો હોય તો જુદી જુદી પદ્ધતિ છે બોરેક્સ બનાવવાની, બોરિક એસિડ બનાવવાની. ઘણી બધી પદ્ધતિઓ છે બોરિક એસિડ માટે. આપણે હમણાં બનાવ્યો હતો, જો Na2B4O7 પાણીમાં ઓગાળો, NaOH બને કીધું તો. પછી H3BO3 બને, 4 બોરોન બન્યો તો બોરિક એસિડ. અહીંયા પણ H3BO3 કે ન કહેવાય, બરાબર. પણ એ સિવાય એક જૂની જાણીતી પદ્ધતિ છે, HCl વાળું દ્રાવણ નાખો, ઝડપથી બનશે. આ જ પ્રક્રિયા છે, Na2B4O7 વત્તા HCl અને પાણી. ટૂંકમાં આ 7 પાણી નાખતા હતા ને, તો 5 પાણી અને 2 HCl, એટલે NaCl ઝડપથી. NaOH ને દૂર કરવો મુશ્કેલ હોય, NaCl બહુ ઝડપથી છૂટો પડવા માંડે દ્રાવણની અંદર. પ્રક્રિયા જ છે, નવી નથી. આજે આગળ હમણાં લખી હતી બોરેક્સની પ્રક્રિયા, આ બોરેક્સ છે. તો બોરેક્સમાં HCl વાળું પાણી ઉમેરો અથવા સાદું પાણી, તો બંને કેસમાં બોરિક એસિડ મળે, પણ આમાં ઝડપથી મળશે. એ સિવાય બોરોનના હેલાઇડ હોય, માન લો કે BCl3, BF3, આવા હેલાઇડ હોય કે નહીં? આની પ્રક્રિયા તમે કોઈ બેઝ સાથે કરો, આલ્કલી સાથે, તો 3 NaCl નીકળી જાય, H3BO3 મળે. આલ્કલી સાથે જળ વિભાજન કરો તોય મળે. જો BCl3 વત્તા 3HOH, 3 HCl હારે જોડાઈ જાય અને H3BO3, તો એના હેલાઇડનું જળ વિભાજન કરીને પણ મેળવી શકાય છે. B2H6 આને આપણે ડાયબોરેન કહીશું. B2H6 નું નામ શું છે? ડાયબોરેન. આને પાણીમાં ઓગાળો ને તમે તો એ પ્રક્રિયા થઈ જાય. 6 હાઇડ્રોજન છે ને, 6 આમાંથી નીકળશે, એટલે 6H2 બનાવી નાખો અને H3BO3 કેટલા બનાવશો? 2. 6 ઓક્સિજન અને 18 હાઇડ્રોજન. તો B2H6 પાણી નાખવાથી આ બોરિક એસિડ બને છે. એટલે આ બધી પદ્ધતિઓ શેની છે? બોરિક એસિડ બનવાની. ચોપડીમાં એક જ આપી છે, આ બીજી. પછી કીધું ખરું, પાછું અહીંયા શબ્દોમાં વાંચજો બરાબર. કીધું જ છે, પૂછી શકાય પરીક્ષામાં પૂછવું હોય તો, કે ભાઈ આના કોઈ પણ હેલાઇડ હોય, ક્લોરાઇડ, ફ્લોરાઇડ, બ્રોમાઇડ, કોઈ પણ હેલાઇડ, એનું જળ વિભાજન કરો અથવા એના ડાયબોરેનનું જળ વિભાજન કરો અને બોરિક એસિડ મેળવી શકાય, એવું કીધું છે પાછું, બરાબર. એટલે ન લખવું કે ન તૈયાર કરો તો ચાલશે એવું ન સમજતા, આપ્યું નથી. બીજું એની એસિડિકતાની ચર્ચા કરી દે. આનું નામ શું છે? બોરિક એસિડ. મતલબ એસિડિક તો છે જ, પણ એમ પ્રોટોન આપીને એસિડ નથી બનતો. સામાન્ય રીતે જો HCl ને એ બધા શું હોય, H+ મુક્ત કરી શકતા હોય. H2SO4 હોય તો H+ આપે એટલે એસિડ છે. જ્યારે આ ભાઈ એસિડ એટલે છે કે ઇલેક્ટ્રોન સ્વીકારી શકે છે. H3BO3 એસિડિક હોવાનું આપણે એના માટે કારણ શું રજૂ કરી છે? H3BO3 શું કામ એસિડિક છે? તો કે એ પાણી પાસેથી OH સ્વીકારી લે એટલે પછી H+ વધે ને, એટલે એસિડિક છે. ટૂંકમાં ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિના કારણે એસિડિક છે. HOH પાણી.
BOH4 માઇનસ અને H3O પ્લસ. થઈ ગયું. હાઇડ્રોજન કેટલા થયા? 3 ને 2 4 7 થઈ ગયા. જો બધું તો આને OH પાણી પાસેથી સ્વીકાર્યું માટે H3O પ્લસ મુક્ત થયો, તો આને લुईस એસિડ કહેવાય. લुईस એસિડ એને કહેવાય જે ઇલેક્ટ્રોન સ્વીકારી લે. H પ્લસ આપી શકતો નથી એટલે H પ્લસ આપીને એસિડ નથી બન્યો. બરાબર, H પ્લસ આપીને એસિડ બન્યો નથી. પણ એસિડ કઈ રીતે બન્યો ભાઈ? તો કે પાણીમાંથી OH સ્વીકાર્યું એટલે H વધ્યો એટલે એસિડ છે. ત્યાર પછી છેલ્લી વાત, જો આને ગરમ કરો ને 370 કેલ્વિન અથવા વધુ તાપમાને, H3BO3 370-80 કેલ્વિન એટલાય ગરમ કરો. 370 કેલ્વિન નોર્મલ ટેમ્પરેચર છે આને ગરમ કરવાનું. જો એવું ગરમ કરશો તો ઓર્થોબોરિક એસિડમાંથી મેટાબોરિક એસિડ HbO2 બનશે. પાણી દૂર થશે. આપણે ખાલી પાણી આમ જ દૂર કરો. જો 2 H ગયા એટલે 1 લખ્યો. બોરોન તો એમનો 3 ઓક્સિજન હતા, 1 ગયો તો 2 લખ્યા. આને મેટાબોરિક એસિડ કહેવાય. આને ઓર્થોબોરિક એસિડ, આ મેટાબોરિક એસિડ. અને આને જો હજુ ગરમ કરવા જઈશું તો B2O3 બનશે. આપણે અહીંથી જ ડબલ કરી દઈએ. વત્તા પાણી બેલેન્સ થઈ ગયું. જો B2O3 હમણાં બન્યું તો બોરોન ટ્રાયોક્સાઇડ, અથવા એને આપણે શું કીધું હતું? બોરિક એનહાઇડ્રાઇડ. બોરિક એસિડને ગરમ કરવાથી, પાણી દૂર કરવાથી આ બન્યો એટલે આનું નામ બોરિક એનહાઇડ્રાઇડ પણ કહી શકાય. બરાબર છે. હવે છેલ્લી વાત, આનું બંધારણ. H3BO3નું સમતલીય બંધારણ હોય છે. હું દોરતા શીખડાવું છું, અહીંયા દોરું જ છું, તમે જુઓ અને એના ઉપરથી જાતે પણ બુક લઈને દોરવાની પ્રેક્ટિસ કરી જોઈજો. બરાબર છે. પેન્સિલથી દોરી શકશો આરામથી. ચલો, આપણે દોરવું છે H3BO3. ચેક કરી લો. આટલું દોરતા આવડશે. સૌથી પહેલાં આટલું દોરવાનું છે. બહુ ઇઝી છે. બેન્ઝીન જે છે ને એવા ખેંચીને થોડા મોટા બનાવેલા બેન્ઝીન દોર્યા. ત્યાર પછી અહીંયા બોરોન. જો કેટલી જગ્યાએ બોરોન મૂકું છું. આટલા. રેડી? 4 બોરોન મૂકી દીધા. હવે એક બોરોન સાથે 3 શું જોડાય છે? OH જોડાય ને. આ O આ 3 O જોડાઈ ગયા. આ બોરોન સાથે 3 O જોડી દેવાના. એક અહીંયા બારે અને 2 અહીંયા. બરાબર. જો બધું ભેગું થઈ જાય એટલે તો પાછું ગોટાળા થઈ જશે. દરેક બોરોનને 3 ઓક્સિજન પ્રોવાઈડ કરો. ધ્યાન રાખો. ન વધવા જોઈએ ન ઘટવા જોઈએ. દરેક બોરોનને કેટલા ઓક્સિજન પ્રોવાઈડ કરી રહ્યા છીએ? 3. ચલો, ક્લિયર કે કંઈ ડાઉટ છે?
હવે દરેક ઓક્સિજનને હાઇડ્રોજન આપશું ને, દરેક ઓક્સિજન એક હાઇડ્રોજન સાથે જોડાયેલ હોય. જો અહીંયા કદાચ દોર્યું હોત તો અહીંયા આની જેમ ચોકડી પાડવી હોત તો અહીંયા આમ બનાવે જ ને, અહીંથી અહીંયા, બરાબર. એટલું મગજમાં રાખવાનું કે અહીંયા એવું દોરી શક્યા હોત. ક્યાં કહું છું? અહીંયા આમ દોરી શકે જ ને કે નહીં? આમ કદાચ દોરવું હોત તો, આકૃતિ વિસ્તારવી હોય તો. હવે દરેક ઓક્સિજનને એક હાઇડ્રોજન આપો. જો આ ઓક્સિજનને હું અહીંથી શરૂઆત કરું છું. શરૂઆત ગમે ત્યાંથી કરી શકો છો, પણ વચ્ચેના બોરોન માટે કરવાની, છેડાવાળાની પછી વાત. IH રેડી. આ ઓક્સિજનને H મળ્યો. હવે હાઇડ્રોજનની કેપેસિટી કેટલા બંધ બનાવવાની છે? એક જ ને. તો અહીંયા એક બની ગયું એટલે અહીંયા એ વધીને આકર્ષણ ધરાવી શકે, બંધ ન બનાવે, અથવા હાઇડ્રોજન બંધ બનાવે, એટલે એ ડોટેટ કરી દેવાનું, એટલે ભૂલાઈ ન જાય. હવે આમાં આ ઓક્સિજનને અહીંથી આપ્યો ને તો આને અહીંથી આપો, પછી અહીંને ભેગા બધાને ન આપી દેવાના. H બરાબર. આ ડોટેટ કરી દઉં છું. સાથે સાથે આ ઓક્સિજનને અહીંયા H આપો, બરાબર. આ ડોટેટ કરી દો. ચાલો, ક્લિયર. હવે કોઈ હાઇડ્રોજનના બે બંધ નથી. હવે ઓક્સિજનની કેટલા બંધની કેપેસિટી છે? એક જ બંધની ને, એટલે ઓલા બે બંધની ને, આ બે થઈ ગયા એટલે અહીં ડોટેટ આવી જશે વગર કીધે, બરાબર. દરેક ઓક્સિજનમાં અહીંયા ડોટેટ કરી દેવાનું. થઈ ગયું. કોઈ ઓક્સિજન હવે આ વચ્ચેના જો બી, OH, OH અને OH એટલું જ હોવું જોઈએ કનેક્શનમાં ડાયરેક્ટ. હવે આ બોરોનનો વિચાર કરો. ચલો, આની H અહીંયા આપ્યો તો નહીં, તો આની અહીંયા આપશું ને. આ ઓક્સિજનને H જ નથી મળ્યો. જો આ H, બસ. હવે આગળ પછી ડોટેટ હોય ખરું, ન દોરો તો કંઈ નહીં. આ ઓક્સિજનને H ક્યાંથી આપવાનું છે આપણે? અહીંયા આગળ ડોટેટ. અને આ પણ કેવું હશે? ડોટેટ હશે ને. પછી આ ઓક્સિજન માટે અને ક્યાં H પ્રોવાઈડ કરીશું? અહીંથી આપવાનો છે, અને અહીંયા ડોટેટ. રેડી. જો આ બી સાથે OH, આ OH અને આ OH ત્રણ આખા થઈ ગયા ને. આ બોરોન સાથે H, પછી અહીંયા શું હોય? ડોટેટ. રેડી. અહીંયા H આપશું ને, આ ડોટેટ. અહીંયા H મળ્યો એટલે આ તો ડોટેટ જ રહેશે, તો આને H અહીંયા આપવો પડશે ને, H. રેડી. જો દરેકનું હવે એ જ કામ અહીંયા ઉપર કરવાનું છે, ધ્યાન મારીએ. IH ડોટેટ. પછી અહીંયા તો શું કરવું પડશે? ડોટેટ જ દર્શાવવાનું નહીં, અને H અહીંથી આપશો. આ ડોટેટ દર્શાવી દીધું. પછી આ ઓક્સિજનની H અહીંથી આપી દેવાનો, અને ડોટેટ. આની શું કરીશું? H ન આપવાનો, ખાલી ડોટેટ. બરાબર છે. જો આ બી સાથે OH, OH અને OH થઈ ગયો. આ આકૃતિ આખી સમતલીય રચના છે. અને આ કોની રચના છે? આખી સમતલીય રચના. આખી ફિગર દેખાય છે સ્ક્રીન ઉપર, બરાબર છે, નો પ્રોબ્લેમ. આ સમતલીય રચના કોની છે? ચેક કરી લો. કોની કહેશો? H3BO3 બોરિક એસિડની. ક્લિયર. આ એની રચના. બોર્ડ ઉપર આપણે આકૃતિનું કામ પહેલી વાર કર્યું, જરૂર પડશે અહીંયા કરીશું, બાકી તો આપણે રનિંગ હોય ચાલે એમને. આ વ્યવસ્થિત શીખવાની છે, દોરવાની છે. ચાલો, આ સાથે એનું કામ પૂરું. જે સ્ટેપમાં મેં દોરી છે, હવે આમાં શું થાય? મારે રિવાઇઝ કરાવવાની જરૂર નહીં. નહીંતર હું શું છે, રૂટીનમાં 2 વાર સમજાવતો હોય દોરીને, આખી વીખીને ફરીથી. પણ અત્યારે તો તમે રિવાઇન્ડ કરી લો ને વિડીયોને જ. ફરીથી જો એ જ શીખવાનું હોય તો રિવાઇન્ડ કરાય ને વિડીયો. મારે રિવાઇન્ડ કરવાની જરૂર નથી. ચાલો, ત્યાર પછી ઓર્થોબોરિક એસિડને શા માટે નિર્બળ એસિડ ગણવામાં આવે છે? તો કે જે એસિડ પાસે H+ એ નથી આપવા માટે, એ તો નિર્બળ જ કહેવાય ને.
બોરિક એસિડ પાસે H+ છે જ નહીં, કોકને આપી શકે એના માટે. તો એ શું કરે છે? H+ માટે પાણીમાંથી OH ને પકડી લે એટલે H+ વધે એટલે એસિડિક છે પરાણે. એટલે આ પ્રોટોન દાતા એસિડ છે જ નહીં, ઇલેક્ટ્રોન સ્વીકારક એસિડ છે, માટે એ પ્રબળ ના હોય. ખાલી સ્વીકારી શકતો હોય, દાન ન કરી શકતો હોય પ્રોટોન, તો એ એસિડ હંમેશા નિર્બળ જ રહે, એટલે નિર્બળ છે. ચલો કોયડો પૂરો. ત્યાર પછી આવશે 11.33 ડાયબોરેન. બોરોનનું નેક્સ્ટ સંયોજન, એમ બીજું કશું નથી. B2H6. અને શું કહીશું? ડાયબોરેન B2H6. બનાવવું હોય કદાચ B2H6 ને તો BF3 આની પ્રક્રિયા કોની હારે કરીશું? લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ LiAlH4. તો હાઇડ્રોજન બોરોનને મળી જાય. આપણી પાસે જેટલા પણ હાઇડ્રોજન છે 4 તરીને 12. આ તો યાદ રહી ગયું, જો કે એમને લખી નાખ્યું. B2H6 તો પેલા લખી દઉં. B2H6 2 બોરોન છે ને 4 કરી દીધા. 6 દુને 12 હાઇડ્રોજન, 4 તરીને 12 થઈ ગયા હાઇડ્રોજનનું માપે મેળે. હવે 12 ફ્લોરિન વધ્યા છે, 3 LiF અને 3 AlF3, 3 તરી 9 આ ને 3 આ થઈ ગયું. તો આ રીતે ડાયબોરેન, બોરોનનો હાઇડ્રાઇડ છે પણ એનું નામ છે ડાયબોરેન. આ રીતે બને. પ્રયોગશાળામાં તમારે આને બનાવવો હોય, પ્રયોગશાળા માટે, તો NaBH4 સોડિયમ બોરોહાઇડ્રાઇડની I2 સાથે પ્રક્રિયા કરીને મેળવાય. NaBH4 વત્તા I2. આ કઈ મેથડ કહું છું? પ્રયોગશાળાની મેથડ. સામાન્ય રીતે ઇથર જેવા દ્રાવકમાં આ બેને ઓગાળીને પ્રક્રિયા કરાવો તો એમાંથી B2H6 બની જશે. પછી વધઘટ એક NaI બેલેન્સ કરી દે. 2 બોરોન, 2 સોડિયમ, આયોડિન 2 થઈ ગયા, 4 દુને 8 હાઇડ્રોજન, 6 આ અને 2 આ 8 થઈ ગયા. તો પ્રયોગશાળામાં સોડિયમ બોરોહાઇડ્રાઇડની મદદથી આ રીતે બની. ઔદ્યોગિક રીતે આપણે મોટા પાયે એનું ઉત્પાદન કરવું હોય, બરાબર, તો અગેન BF3. ઔદ્યોગિક ઉત્પાદનમાં આ પદ્ધતિ એ ચાલશે, પણ એના કરતાં આ ઘણી સસ્તી છે. આ પદ્ધતિ કેવી છે? એના કરતાં સસ્તી છે. 450 કેલ્વિન તાપમાને અને ગરમ કરો તો B2H6 બની જાય અને NaF. B2H6 બને. જરા બેલેન્સ કરી દે. 2 સોડિયમ, પછી વધઘટ જોઈ શું થાય છે. 2 બોરોન થઈ ગયા, 3 દુને 6 ફ્લોરિન, તો આ 6 જોશે નહીં, 6 સોડિયમ, હાઇડ્રોજન કેટલા થયા? 6 થઈ ગયું બધું, બરાબર. તો એડજસ્ટ થઈ ગયું ને? ચેક કરી લો. B2H6 બની ગયો ડાયબોરેન ઔદ્યોગિક રીતે. બનાવટની બધી વાત પૂરી. B2H6ની બનાવટની ટોટલ ચર્ચા પૂરી. હવે એના ગુણધર્મો, નવું હેડિંગ બાંધવું હોય તોય બાંધી દો. આના પછી તમે તમારે ડાયબોરેનના ગુણધર્મો. બોરેન અતિ ઝેરી વાયુ છે. શ્વાસમાં જાય તો માણસ મરી જાય એટલો ઝેરી. ઉત્કલન બિંદુ 180 જ કેલ્વિન, એટલે ઘણું નીચું થયું. એટલે રૂમ તાપમાને પણ એ વાયુ જ હોય. ઉત્કલન બિંદુ રૂમ તાપમાનથી ને નીચું છે, બરાબર. ખુલ્લો રહે તો આપમેળે મંડે સળગવા. હવામાં સ્વયંભૂ સળગી જાય તો એનો ઓક્સાઇડ બનાવે એ તો બરાબર છે, પણ ઘણી બધી ઉર્જા મુક્ત કરે છે, ઘણી બધી. સામાન્ય રીતે આપણું જે બળતણ હોય છે ને, છાણા કે લાકડા કે એવું, એના કરતાં ઘણી વધુ ઇન્ડસ્ટ્રીમાં ચાલે. જોકે એમાંય રિસ્ક રહે છે કારણ કે આ ઝેરી વાયુ છે, પણ રોકેટમાં ને એમાં બળતણ તરીકે વાપરે છે. એટલે ઉર્જાની વાત આવે તો ઘણી બધી કહેવાય. જેમ કે જો B2H6 હવામાં તો એની પ્રક્રિયા કોની હારે થાય? O2 સાથે B2O3 બની.
અને હાઇડ્રોજન વધતા હોય તો પાણી B2O3 અને H2O. ચલો 2 બોરોન 6 હાઇડ્રોજન થઈ ગયા, 3 ને 3 6 ઓક્સિજન થઈ ગયા. હવે આ ઉર્જા કેટલી મુક્ત કરે? ડેલ્ટા CH0. C એટલે કમ્બશન એન્થાલ્પી એટલે દહન ઉર્જા, 0 એટલે પ્રમાણિત અવસ્થામાં માપી છે 1976 કિલો જૂલ પર મોલ. માઇનસ નિશાનીનો મતલબ એટલી ઉર્જા છૂટી પડી. જો પ્લસ હોત ને તો એટલી જરૂર પડે. 1976 કિલો જૂલ એટલે પર મોલ ઘણી ઉર્જા કહેવાય. આટલી ઉર્જા છાણા કે લાકડાઓમાં પણ નથી હોતી, ઘણા બધા મોટા ભાગના બળતણોમાં નથી. પણ પ્રોબ્લેમ આ ઝેરી કીધું ને, અતિ ઝેરી વાયુ છે. સેજ લીકેજ થઈ જાય તો એ વાયુ તો પ્રસરવાનો, આપોઆપ ઝેર પ્રસરાવી. બરાબર. ચલો, મોટા ભાગના ઉચ્ચ બોરેન જેમાં હાઇડ્રોજન વધારે હોય, બોરોન વધુ હોય, એવા ઉચ્ચ બોરેન બને. B2H6 એક જ બને છે એવું નથી. બોરોન હાઇડ્રોજનમાંથી તો અનેક બોરેન્સ બને. એમાંના વધુ હાઇડ્રોજન વધુ બોરોન ધરાવતા હોય એને ઉચ્ચ બોરેન કહેવાય. એ બધા હવામાં સળગી ઉઠે છે. પાણીમાં નાખો તો જળ વિભાજન થાય. હમણાં તો લખ્યું હતું જળ વિભાજન, ખબર છે? ક્યાં લખ્યું હતું યાદ કરી શકશો? પાણી સાથે જળ વિભાજન H3BO3ની બનાવટમાં. હમણાં નહોતું કીધું? H3BO3ની બનાવટમાં BOH3 લખો અથવા H3BO3 લખો ચાલે, અને વધઘટ હાઇડ્રોજન એડજસ્ટ કરી દે. પહેલાં 2 બોરોન થઈ ગયા, 3 દુને 6 ઓક્સિજન. ચલો, એટલે 6 OH જતા રહ્યા, 6 હાઇડ્રોજન આ 6. બરાબર છે? બની ગયું કે નહીં? B2H6 વાયુ હોય કીધું નહીં, આ લિક્વિડ હોય. એક્વિયસ અને ગેસ. બરાબર છે? એક્વિયસ અને ગેસ. તો આથી ડાયબોરેનને પાણીમાં ઓગાળી તો એનું થતું જળ વિભાજન સમજાયું. બોરિક એસિડ અને હાઇડ્રોજન વાયુ મુક્ત કરે. લુઈસ બેઝ છે B2H6માં છે ને ઇલેક્ટ્રોન, લુઈસ એસિડ છે સોરી, ઇલેક્ટ્રોનની ઉણપ છે. કોક એને ઇલેક્ટ્રોન આપવા જો માગે તો સ્વીકારી લી. આપણે BF3BCl3માં કીધું ખબર છે ને, એમોનિયા પાસેથી ઇલેક્ટ્રોન સ્વીકારી લેતું હતું. એમ આ પણ સ્વીકારે છે. એટલે પોતે લુઈસ એસિડ થયું. લુઈસ બેઝ હારે પ્રક્રિયા આપે અને લિગેન્ડ તરીકે જોડી દે. એલ લિગેન્ડ તરીકે જોડી દે. લિગેન્ડ એટલે આપણે કીધું હતું ને, સંકીર્ણ સંયોજનમાં કેન્દ્રસ્થ પરમાણુ હારે જે જોડાય એને લિગેન્ડ કહેવાય. તો એ લિગેન્ડ તરીકે જોડાઈ જાય. આપણે જોડીએ જ બતાવી દઈએ. ચોપડીમાં લિગેન્ડનો એલ લખ્યો જ, પછી પણ એનું જોડાણ નહીં દર્શાવ્યું નથી. દાખલા તરીકે જો B2H6 હોય ને, આની પ્રક્રિયા નાઇટ્રોજન સાથે કરવી હોય તો NMe એટલે મિથાઇલ. CH3 હોય ને એને Me લખાય. Me એટલે મિથાઇલ. Me3 લખ્યું તો આમ 3 Me લખી શકો આવી રીતે. અને Me ન લખવું હોય, સરળ ભાષામાં કરી નાખવું હોય તો 3 CH3. છતાંય આની પાસે લોનપેર છે, દાન કરવા માટે સક્ષમ છે કે ભાઈ તમારે દાન જોતું હોય તો અમે આપવા તૈયાર છીએ. તો એવા 2 અણુ BH3 ને એ દાન આપશે અને જોડાશે NCH3 CH3 અને CH3. આ 2 અણુ. આવા સંકીર્ણ અણુઓ કેટલા બનશે? 2. આ દાન સ્વીકારીને બન્યું. પોતે લુઈસ એસિડ તરીકે વર્તું, આ લુઈસ બેઝ છે. ચોપડીમાં શું વચ્ચે ડોટ મૂક્યું છે, પણ એના કરતાં સંકીર્ણ રીતે દર્શાવ્યું હોય તો વધુ ખબર પડે. B2H6 આવો ને આવો બીજો લિગેન્ડ જોઈએ. CO કાર્બન મોનોક્સાઇડ ચાલે છે અહીંયા લિગેન્ડ તરીકે. આની જેમ જ જોડાઈ જશે. BH3 આને ઇલેક્ટ્રોન આપીને CO જોડાઈ જશે. આવું સંકીર્ણ બનશે. બરાબર છે? તો લુઈસ બેઝ સાથે ખંડન પ્રક્રિયાથી યોગશીલ નિપજ મળી ગઈ. ઉમેરો થઈ ગયો અણુનો, એને યોગશીલ નિપજ કહેવાય. આવી યોગશીલ નિપજ બનાવી દીધી
હવે એમોનિયામાં ઉગાડવાની કોશિશ કરી B2H6 ને, તો શું થાય? B2H6 પ્લસ એમોનિયા, તો પહેલાં તો B2H6 ઇન્ટુ 2H2O 2NH3 આમ બની જાય થોડા વાર ટેમ્પરરી, પણ પછી તરત જ એમાંથી 2 આયનો મુક્ત થઈ જશે. કયા 2? BH2. જો પહેલો આયન કયો થશે? BH2NH3 ટ્વાઇસ પ્લસ BH2NH3 ટ્વાઇસ પ્લસ આયન. 2 એમોનિયા આખા આવી ગયા, BH2 આવી ગયો. હવે BH4 માઇનસ વધ્યો અને BH4 માઇનસ, આવા 2 આયનો છૂટા પડશે. બરાબર. અને જો એ બેને વધુ ગરમ કરો તો, હજી આને ગરમ કરો તો B3N3 ને H6, આને બોરેઝીન કહેવાય. B3N3H6 બોરેઝીન બની જાય જો વધારે ગરમ કરવા જાવ તો. બરાબર. પ્રક્રિયા લખવી હોય તો લખીએ, પણ આ રીતે બને. આ પ્રક્રિયા જ થઈ ગઈ ને. બરાબર. પણ આપણે અહીંયા પ્રક્રિયામાં શું છે? 3 બોરોન. અહીંયા કેટલા છે? 2. મેં તો તમને ખાલી શું શું બનતું જાય એમ લખી દીધા. હવે પ્રક્રિયાની રીતે આખું બેલેન્સ કરી દઉં. આ જ પ્રક્રિયા લખું છું, ખાલી બેલેન્સની રીતે, બેલેન્સ સાથે. B2H6 ચાલો વત્તા એમોનિયા, આને 3 લઈ તો આ 6 લેવાના. 3 સાથે એમોનિયા કેટલા લેવાના? 6. તો આ 3 ગણો લીધો ને, તો આ 3 અણુ બને ને. ચોપડીમાં અહીંયા બગડો લખ્યો છે 2, ન ચાલે ને. અહીંયા 3 અણુ બનશે આવા, BH2NH3 ટ્વાઇસ પ્લસ અને BH4 માઇનસ. આવા કેટલા કુલ ટોટલ બનશે? 3 અણુ. તો બોરોન કેટલા થયા? 1 ને 1 2 ગુણ્યા 3 એટલે 6 થઈ ગયા ને. જો બેલેન્સ થઈ ગયું. 3 બનશે એવા. એને ગરમ કરો. B3N3H6. હવે પાકું જો આવા 2 અણુ, 6 બોરોન થઈ ગયા, 6 નાઇટ્રોજન થઈ ગયા. હવે હાઇડ્રોજનની ચિંતા નહીં, જે કાંઈ વધઘટ હશે એને તો આપણે શું કરી દેવાના છીએ? H2 તરીકે મૂકી દઈશું. વધશે તો ખરા, ઘણા બધા વધશે. જો 4 3 દુ 6, 6 4 10 ને 2 12 તરીને 36 છે. 6 દુ ને 12 વપરાણા, 24 36નો મેળ થઈ ગયો. આને શું કહેવાય? બોરેઝીન. એને અકાર્બનિક બેન્ઝીન પણ કહેવાય છે. બોરેઝીનને બીજું શું કહેવાય છે? અકાર્બનિક બેન્ઝીન. શું કામ? એનું બંધારણ જોઈ. BNNPNB. બોરોન કેટલા બંધ બનાવે છે? આપણે કેટલા કીધા હતા? વધઘટ ન થઈ જાય, ધ્યાન રાખજો. 3 બંધ બનાવે ને. H H H H અને H H. જો આ નાઇટ્રોજન દાન કરશે. જો બેન્ઝીન જેવું થયું કે નહીં? હા, આ બેન્ઝીનના બંધારણને ઘણું બધું સામ્યતા ધરાવે છે. જો ફરક એટલો હોય, બેન્ઝીનમાં બધા કાર્બન હોય, સવર્ગબંધ ન હોય, બધા પાઇબંધ હોય, પણ સામ્યતા તો ઘણી બધી છે. એટલે તો આને અકાર્બનિક બેન્ઝીન કહેવાય છે. સામ્યતા ઘણી બધી છે, એટલે તો એને શું નામ આપી છે? અકાર્બનિક બેન્ઝીન. કોની વાત કરું છું? બોરેઝીન. એને અકાર્બનિક બેન્ઝીન કહેવાય છે. બસ આજનું કામ આપણે આટલું રાખીશું. આમાં હજુ આ ડાયબોરેન મોટું છે, એમાં હજુ આની આકૃતિ આવશે, પણ અહીંથી બાકી આપણે છેલ્લામાં છેલ્લું આ સમીકરણ બોરેઝીન બનવાનું છે ત્યાં સુધી જ સમજી લો. અહીંયાથી આગળનું બાકી. ચલો, ઓકે, થેન્ક યુ, જય હિન્દ.